હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયનના 1 થી 20 ચેપ્ટર જોઈ લીધા છે. લાસ્ટ ચેપ્ટર શું હતું તો કે ડાયઝવાળું હતું, સંશ્લેષિત રંગકોવાળું. તો એમાં આપણે શું ભણ્યું હતું તો કે રંગકોનું વર્ગીકરણ જોયું હતું. પછી રંગકોના મુખ્ય કેટલા પ્રકાર છે તો કે એનાયનિક હતું, પછી કેટાયોનિક હતું આપણે જોયું હતું. પછી મોડર્ન રંગક હતા, વેટ રંગક હતા, રિએક્ટિવ અને ડિસ્પર્સિવ રંગકો હતા, અને પછી એના કેટલાક એક્ઝામ્પલ આપણે જોયા હતા. આપણે તેમાં શોર્ટકટ ટ્રીક યાદ રાખી હતી. અને હવે આપણે પહોંચ્યા છીએ સંશ્લેષિત ઔષધો, કે જે 3 માર્ક્સનું ચેપ્ટર છે ને, 3 ક્વેશ્ચન એમાંથી પૂછાય છે. આમ બાયોલોજીવાળાને વધારે ઇન્ટરેસ્ટ પડે એવું ચેપ્ટર છે. તો હવે જોઈએ સંશ્લેષિત ઔષધ. ઔષધ ઉપરથી આપણને ખબર પડી જાય કે ડ્રગ, દવાની વાતો આલે છે. અહીંયા ડ્રગ એટલે ઓલી આપણે જે દવાઓ પીતા હોય ને એ વાળા ડ્રગ છે, ઓલા પહેલાંવાળા ડ્રગ નથી. તો સંશ્લેષિત ઔષધ એ એવા રાસાયણિક પદાર્થ છે જે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવે છે. વિવિધ રાસાયણિક સંયોજનથી રાસાયણિક સંશ્લેષણ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી તેઓ માનવ શરીરના રોગો સામે લડવામાં, દુખાવો ઘટાડવામાં તથા અન્ય જૈવિક પ્રક્રિયાઓને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. તો કે હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે છે ને શું છે ખબર છે તો કે સંશ્લેષિત ઔષધો શું છે તો કે કૃત્રિમ રીતે છે ને લેબોરેટરીમાં તેમને બનાવવામાં આવે છે રાસાયણિક સંશ્લેષણિક પ્રક્રિયા દ્વારા. એનું કામ શું હોય છે તો કે મનુષ્યના શરીરમાં રોગ છે એની સાથે લડવાનું છે, દુખાવો ઘટાડવા માટે અને અન્ય બીજી ઘણી બધી જૈવિક ક્રિયા જે છે એને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. સરળ શબ્દમાં આપણે કહીએ તો પ્રાકૃતિક સ્ત્રોતમાંથી સીધા ન મળે પરંતુ માનવી દ્વારા રાસાયણિક રીતે બનાવેલા હોય તેવા ઔષધોને શું કહેવામાં આવે છે? સંશ્લેષિત ઔષધ કહેવામાં આવે છે. હવે તમને કોઈ પૂછે સંશ્લેષિત ઔષધમાં તુલસી આવે કે ન આવે તો આપણને ખબર પડવી જોઈએ, એટલે કે ન આવે ભાઈ. જે ડ્રગ જે છે, ઔષધ, તે બધા લેબોરેટરીમાં બનેલા હોય તે જ આવશે. હવે એના ઉદાહરણ આપણે જોઈએ તો કે એક તો એસ્પિરિન. એસ્પિરિનનું કામ શું તો કે દુખાવો અને તાવ માટે હોય. પછી તો કે પેરાસિટામોલ દાવ અને દુખાવામાં ઉપયોગી છે. પેરાસિટામોલ તો આપણે કહેવાય ને આમ મુખવાસની જેમ આપણે બધા યુઝ કરીએ. પેરાસિટામોલનું નામ ન આવડતું એને એવું બને જ નહીં કોઈને. પછી જોઈએ તો કે સલ્ફા ડ્રગ તો કે બેક્ટેરિયા સામે લડવા માટે ઉપયોગી છે. ફિનાસેટિન તો કે એન્ટીમેલેરિયલ અને ક્વિનોલિન ડેરિવેટિવ છે, જેમ કે ક્લોરોક્વિન. વિશેષતા શું છે તો કે રચનાને વૈજ્ઞાનિક રીતે નિયંત્રિત કરી શકાય છે. અસર વધુ ચોક્કસ અને લાંબા સમય સુધી રહી શકે છે. આપણે કહીએ ને 500 mgની ગોળી હોય ને 1000 mgની ગોળી હોય ને, એટલે ટૂંકમાં એના ઉપર ડિપેન્ડ કરે કે એની માત્રા કેટલી છે, કેવી રીતે બનાવવામાં આવેલી છે, તો કે એની અસર વધુ ને નહિવત બેઉ આપણે રાખી શકીએ છીએ. પ્રાકૃતિક દવાઓની તુલનામાં ઉત્પાદન સરળ અને સસ્તું હોય છે. દવાઓનું સંશ્લેષણ તો કે દવાઓનું સંશ્લેષણ શું છે તો કે પ્રયોગશાળામાં વિવિધ રાસાયણિક સંયોજનો નવી દવાઓ બનાવવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા એવી સંયોજનો તૈયાર કરવામાં આવે છે કે જે માનવ શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ પર અસર કરી અને રોગોના નિવારણ અથવા તો ઉપચાર કરે છે. હવે દવાઓના સંશ્લેષણની વ્યાખ્યા જોઈએ તો કે દવાઓનું સંશ્લેષણ એ એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં સરળ અથવા તો મૂળભૂત સંયોજનથી રાસાયણિક પ્રતિક્રિયાઓની શ્રેણી દ્વારા ઉપયોગી દવા તૈયાર કરવામાં આવે છે. ટૂંકમાં છે ને દવાઓ ઉત્પન્ન કરવી, દવાઓ જાતે બનાવવી, એનું નામ જ શું છે તો કે દવાઓનું સંશ્લેષણ બનાવવું. દવા સંશ્લેષણના તબક્કા તો કે મૂળ સંયોજનની પસંદગી કરવાની. તો કે જે રાસાયણિક પદાર્થથી દવા તૈયાર થવાની છે તે મૂળ સંયોજન પસંદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ફિનોલમાંથી એસ્પિરિન. પછી મોલેક્યુલર ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો નક્કી કરે છે કે કઈ રચનાવાળી દવા શરીરમાં અસરકારક થશે. તેમાં ફંક્શનલ ગ્રુપ અને રચનાત્મક ફેરફારો કરવામાં આવે છે. પછી ત્રીજું તો કે રાસાયણિક પ્રતિક્રિયાઓ. અલગ અલગ પગલામાં વિવિધ પ્રતિક્રિયાઓ કરવામાં આવે છે, જેમ કે નાઇટ્રેશન, એસિલેશન, રિડક્શન, ઓક્સિડેશન, એસ્ટરિફિકેશન વગેરે. નાઇટ્રેશનમાં નાઇટ્રો ગ્રુપ એડ થશે, એસિલેશનમાં ગ્રુપ એડ થશે, રિડક્શનમાં, ઓક્સિડેશનમાં અને એસ્ટરિફિકેશનમાં. શુદ્ધિકરણ જોઈએ તો કે બનેલી દવાઓને અશુદ્ધિઓને અલગ કરી અને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે રિક્રિસ્ટલાઇઝેશન અને ડિસ્ટિલેશન પ્રક્રિયા દ્વારા. પછી ચરિત્રીકરણ જોઈએ તો કે બનેલી દવાને વિવિધ સ્પેક્ટ્રોસ્કોપિક અથવા અને ક્રોમેટોગ્રાફી જે તકનીકો છે તેના વડે ચકાસવામાં આવે છે. અને જૈવિક પરીક્ષણમાં આપણે જોઈએ તો કે દવાઓના પ્રભાવ અને ઝેરી અસરને ચકાસણી માટે ઇન વિટ્રો અને ઇન વિવો પરીક્ષણ કરવામાં આવે છે. દવા સંશ્લેષણના ઉદાહરણ તો કે પહેલું એસ્પિરિન. એસ્પિરિન શેમાંથી બનાવવામાં આવે છે? ફિનોલ. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ અને સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન એસિટાઇલેશન પ્રક્રિયા દ્વારા.
ખાસ યાદ રાખજો. એસ્પિરિન કેવી રીતે બનાવવામાં? ફિનોલમાંથી સેલિસિલિક એસિડ અને સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિન. આમાં ક્વેશ્ચન પૂછાય તો કે સેલિસિલિક એસિડ જે છે એ કોનું મધ્યવર્તી સંયોજન મળે છે? કયું દવા બનાવવામાં આવે ત્યારે? તો તમને ખબર હોવી જોઈએ, એસ્પિરિન. પેરાસિટામોલ તો કે પેરાએમિનોફિનોલ, એમાં એસિટિક એનહાઇડ્રેટ દ્વારા પેરાસિટામોલ. પેરાસિટામોલ પેરાએમિનોફિનોલ વત્તા એસિટિક એનહાઇડ્રેટ, એમાંથી પેરાસિટામોલ. હવે 12th સાયન્સમાં જે આવે છે ને ત્યારે પેરાસિટામોલની જે સંશ્લેષણની પદ્ધતિ જે છે એસિટિક એનહાઇડ્રેટ ગ્રુપવાળું ચેપ્ટર જે છે ને તેમાં આવે છે. એટલે પેરાસિટામોલવાળું બધાને યાદ રહી જાય. સલ્ફા દવા જે છે એમાં શું? તો કે એનિલિનનું એસિટાઇલાઇઝેશન કરે, પછી એનું નાઇટ્રેશન, એનું રિડક્શન, અને એમાંથી સલ્ફાનાઇલામાઇડ. દવા સંશ્લેષણનું મહત્ત્વ શું છે? તો કે નવી અને અસરકારક દવાઓ વિકસાવવા માટે, દવાઓની અસર વધારવા અને ઝેરીપણું ઘટાડવા માટે પ્રાકૃતિક સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવી અને ઔદ્યોગિક સ્તરે સસ્તું અને ઝડપી ઉત્પાદન કરવા માટે ઉપયોગી છે. જીવાણુનાશી ઔષધો કયા કયા છે? તો કે જીવાણુનાશી ઔષધો એ એવા દવાઓ છે કે જે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રોટોઝોઆ અથવા અન્ય સૂક્ષ્મજીવને મારી નાખે છે અને તેમના વિકાસને રોકે છે. ટૂંકમાં આપણે જે જીવાણુનાશી ઔષધો છે એમનું મેઇન એમ શું હોય છે? તો કે જે જીવાણુ શરીરમાં જેને કારણે તેને રોગ અથવા તો કોષ જે છે એમાં વૃદ્ધિ અટકી ગઈ છે અથવા તો જે તેના લીધે મનુષ્ય જે છે હેરાન થાય છે, તો એને શું કરવાનું? તો કે એના વિકાસને રોકવાનું. એટલે શું થશે? ઓટોમેટિક જે છે એની અસર ઓછી થઈ જશે. જીવાણુનાશી ઔષધો એવા રાસાયણિક પદાર્થો છે જે શરીરમાં પ્રવેશી અને શું કરવામાં આવે છે? તો કે રોગ ઉત્પન્ન કરનારા જીવાણુઓ પર અસર કરી અને તેમને નષ્ટ કરે છે અને તેની વૃદ્ધિને અટકાવે છે. હવે આપણે એમના પ્રકાર જોઈએ જીવાણુનાશી ઔષધમાં. તો કે જીવાણુનાશી ઔષધો વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો સામે અસરકારક હોય છે, તેથી તેમને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું જોઈએ તેમાં તો કે એન્ટીબેક્ટેરિયલ, તો કે બેક્ટેરિયા સામે કાર્ય કરે છે. નામ ઉપરથી ખબર પડી જાય છે. ઉદાહરણ ખાસ પેનિસિલિન 8મા ધોરણમાં આવે છે. પેનિસિલિન એન્ટીબેક્ટેરિયલ છે. સલ્ફા દવા અને સ્ટ્રેપ્ટોમાઇસિન. પછી જોઈએ એન્ટીવાયરલ, તો કે વાયરસ સામે કાર્ય કરે છે. એના ઉદાહરણમાં એસાઇક્લોવિર અને રેમડેસિવિર. એન્ટીવાયરલ એમાં બેમાં પાછળ વાયરલમાંથી વીર આવશે, શોર્ટકટ યાદ ન રહે ને એના માટે. પછી એન્ટીફંગલ, તો કે ફૂગ સામે કાર્ય કરે છે. ઉદાહરણ જોઈએ આપણે તો કે ગ્રીસીફુલવિન અને કિટીકોનાઝોલ. ગ્રીસઝોલ કેમાં? ફંગલમાં ગ્રીસઝોલ. યાદ રાખજો, ફંગલમાં ગ્રીસઝોલ, વાયરલમાં પાછળ વીર. અને એન્ટીપ્રોટોઝોઆલ, તો કે પ્રોટોઝોઆ સામે કાર્યવાહી કરે. અને ક્લોરોક્વિન અને મેટ્રોડિનાઝોલ. ઠીક છે. આમાં જે કિટોકોનાઝોલ જે છે ને એન્ટીફંગલ છે અને મેટ્રોનિડાઝોલ જે છે ને એ એન્ટીપ્રોટોઝોઆલ છે. આ ખાસ યાદ રાખજો, ખાસ. પછી એન્ટી હેલ્મિન્થિક, તો કે જીવાત અને કૃમિ સામે રક્ષણ આપે છે. ઉદાહરણ તો કે પાઇપરાઝિન અને એલ્બેન્ડાઝોલ. કાર્ય કરવાની રીત હવે આપણે જોઈએ. તો કે જીવાણુનાશી ઔષધો વિવિધ રીતે જીવાણુઓને અસર કરે છે. પહેલું જોઈએ એમાં તો કે સેલ વોલના નિર્માણને અટકાવે છે. ઉદાહરણ તરીકે પેનિસિલિન બેક્ટેરિયા જે છે એ કોષ ભીતિ બનાવવાનું રોકે છે. પ્રોટીન સંશ્લેષણ અટકાવવું, તો કે ક્લોરામફેનિકોલ અને સ્ટ્રેપ્ટોમાઇસિન જે છે એ શું કરે છે? તો કે પ્રોટીન સંશ્લેષણ છે એને અટકાવે છે. પછી ત્રીજું જોઈએ તો કે ડીએનએ અથવા તો આરએનએનું સંશ્લેષણ, તો કે રિમ્ફામ્પિન જે છે એ શું થશે? તો કે ડીએનએ અથવા તો આરએનએનું સંશ્લેષણ અટકાવે છે. કોષની અંદર મેટાબોલિઝમ ખલેલ પહોંચાડવી, તો કે સલ્ફા દવા જે છે એ ફોલિક એસિડની રચના રોકે છે. હવે તમને એમ થશે કે અમે આટલું બધું કેમ યાદ રાખવું અમારે? તો કે જો તમે છે ને આ એકને એક વસ્તુ 2-3 વખત રિપીટ કરશો ને એટલે તમારી સામે એના રિલેટેડ કોઈ પણ એમસીક્યુ આવશે ને તો તમને ખબર પડી જશે કે 99% આન્સર આ જ આવે. અમુક ક્વેશ્ચન હોય ને આપણે જોઈને આમ કેવું લાગે કે આ આપણે વાંચેલું ન હોય પણ આપણને લાગતું હોય કે આ જ આન્સર આવશે, આ જ આન્સર આવશે. 50 આમ કહેવાય ને આપણે અડધું પેપર આખું પતી જાય ને પછી આપણે શું કરીએ તો કે આપણને જેમાં ડાઉટ હોય ને 50% વાળું એવું આપણે સોલ્વ કરતા હોઈએ. તો એમાંથી 10માંથી હું કહું ને તો 6 ક્વેશ્ચન સાચા પડે જ. બધાને પડતા જ હશે. અને ન પડે ને તો 6માંથી 4 સાચા પડે ને તો નેગેટિવના પોઈન્ટ પતી જાય ને તો 4 સાચા પડે ને તો આપણે પોઝિટિવમાં જ રહી માર્ક્સમાં. ઠીક છે. તો આવી રીતના જો તમે છે ને એકને એક લેક્ચર 2-3 વખત સાંભળેલું હશે ને તો પણ જ્યારે તમારી સામે એમસીક્યુ આવશે ને આના રિલેટેડ
તો તમને એમાં તુક્કો મારવામાં પણ હેલ્પફુલ થશે. કારણ કે અહીંયા માર્ક્સ કેવું તો કે એક માર્ક માટે જે છે ને એ 100 કેન્ડિડેટ છે. એટલે આપણે છે ને કહેવાય ને તમને એમ થશે કે મેમ ત્રણ ક્વેશ્ચન પૂછાવાના છે, 3 માર્ક્સનું ચેપ્ટર છે, આમાં શું કામને આટલું બધું આપણે લોડ લેવું. તો પણ હું કહી દઉં કે જો મારા ચેપ્ટરને છે ને સિમ્પલી પતાવવું જોઈએ ને તો હમણાં હું 10 થી 15 મિનિટમાં પતાવી દઉં. પણ આપણે જેટલું અઘરું હશે ને, તમે જેટલું અઘરું તૈયાર કરેલું હશે ને, હું ગેરંટી આપીને કહી શકું કે આ પીડીએફની બારેથી કંઈ પણ પૂછાશે નહીં. કારણ કે ઓવરઓલ તમે વિચાર કરો, 8મા ધોરણમાંની ટેક્સ્ટબુકમાં આવે છે પેનિસિલિનવાળું, એ પણ આમાં અવેલેબલ છે. 12 સાયન્સમાં જે આપણે પેરાસિટામોલની રચનામાં વચ્ચે જે આખું સ્ટ્રક્ચર આવે છે એનહાઇડ્રેટવાળું, તે પણ આમાં મેન્શન છે. એસ્પિરિનમાં વચ્ચે એનો મધ્યસ્થ તરીકે સેલિસિલિક એસિડ બને છે, તે પણ આમાં મેન્શન કરેલું છે. હવે તમે વિચારો કે એસ્પિરિનનું સ્ટ્રક્ચર પૂછી શકે, એસ્પિરિનની સિન્થેસિસ પૂછી શકે, પણ એમ કહી દે કે મધ્યવર્તી સંયોજન આ છે, તો કે હા તમને યાદ હશે કે કેમ એસ્પિરિન બને ત્યારે વચ્ચે સેલિસિલિક એસિડ બને છે. આના કરતાં અઘરું પૂછીને શું પૂછશે એ લોકો? સમજાય છે? આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. પ્રખ્યાત જીવાણુનાશી ઔષધોના ઉદાહરણ આપણે જોઈએ તો કે પેનિસિલિન બેક્ટેરિયા વિરોધી છે. સલ્ફા દવા તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જે છે ને એના માટે ઉપયોગી છે. પછી છે સ્ટ્રેપ્ટોમાઇસિન તો કે ટ્યુબક્યુલોસિસ માટે ઉપયોગી છે. ક્લોરોક્વિન મેલેરિયા માટે ઉપયોગી છે. મેટ્રોનિડાઝોલ જે છે પ્રોટોઝુઅલ ઇન્ફેક્શન માટે ઉપયોગી છે. શોધક આટલું બધું પૂછાશે નહીં, પણ એક વખત તમે વાંચેલું કે સાંભળેલું હશે તો ત્યાં તમને યાદ આવશે કે આવું કંઈક મેં નામ સાંભળેલું હતું. તો આપણે જોઈએ પેનિસિલિનનો શોધક કોણ હતો તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, 8મા ધોરણની ટેક્સ્ટબુકમાં છે. સલ્ફા દવામાં તો કે ગહાર્ડ ડોમેગ, પછી સ્ટ્રેપ્ટોમાઇસિનમાં તો કે વોક્સમેન, પછી ક્લોરોક્વિનમાં હાન્સ આન્ડરસન. ઓકે, ડન છે બધાને? આઈ હોપ કે ડન જ હશે. મહત્ત્વ જોઈએ તો કે જીવલેણ, ચેપ અને રોગ સામે રક્ષણ આપે છે. સર્જરી દરમિયાન ચેપ અટકાવવા માટે ઉપયોગી હોય છે. જીવલેણ રોગોની સારવારમાં મદદ કરે છે. માનવ આરોગ્યની ગુણવત્તા વધારવા માટે સહાયક છે. ચેતવણી શું તો કે દવાઓના અતિરિક્ત કે ખોટી રીતે ઉપયોગ કરવા માટે રેઝિસ્ટન્સ પેદા કરે છે અને દવા હંમેશા ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ. હવે એને કંઈ તમારે તો કેવું છે, હવે અહીંયા અમારે તો ગામમાં 75% લોકો તો જે ઓલા કેમિસ્ટ હોય એના ઉપર ભરોસો કરતા હોય. નાનો તાવ આવે જઈને કહેશે મેડિકલે કે ભાઈ તાવ આવે છે દવા આપી દે, અને ખરેખર એ સાચું છે કે ડૉક્ટર ઉપર છે ને આપણને 2 વખત આમ વિચાર કરવો પડે કે આ સાચી દવા આપશે કે નહીં આપે. કેમ કે અત્યારના તો બધા ડૉક્ટર જે છે ને એ કોરોનાવાળા છે. કોરોનાવાળો જે છે ને ઓલો કેમિસ્ટ હશે ને એના ઉપર ભરોસો કરી શકે. કેમ તો કે એમને 10 ડૉક્ટર દવા લખીને આપતા હશે, એમાંથી 2 ડૉક્ટર તો સાચા હશે ને, 10માંથી 2, તો એમને વધારે એક્સપિરિયન્સ હશે કે આ દવા વધારે વેચાય છે તો કે એમાં કંઈક સારું ઇફેક્ટ પડતી હોય તો જ કોઈક ડૉક્ટર એને સજેસ્ટ કરે ને. જ્યારે ઓલો ડૉક્ટર હશે ને કે જેની પાસે તમે જશો દવા લેવા, એ તો કે એ એકને કે એમને જે નામ આવડી ગયું છે લખતો જ જશે. આપણે કોઈ ને કે ક્વેશ્ચન તમે જી પૂછો એ પણ લખીશ તો હું આવડે એના જેવું કામ છે થોડુંક. પછી આપણે જોઈએ આગળ તો કે હેલોજિનેટેડ સંયોજન. તો કે હેલોજિનેટેડ સંયોજન એવા રાસાયણિક પદાર્થો છે જેમાં કાર્બન અણુ સાથે એક અથવા વધુ હેલોજન તત્વો જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. હા, અમને મસ્ત હેલોજનનું આખું આવડે જ છે કે તમને એકને આવડે એવું છે નહીં. અથવા તો સરળ ભાષામાં જોઈએ તો કે કાર્બનિક સંયોજનમાં જ્યારે હાઇડ્રોજન અણુ અને હેલોજન તત્વોથી બદલાવી દેવામાં આવે ત્યારે બને સંયોજન. એને શું કહેવામાં આવે છે તો કે હેલોજિનેટેડ સંયોજન કહેવામાં આવે. હવે તો કે આપણે આગળ જોઈએ તો કે સામાન્ય સૂત્ર RX આપે. હવે એને કે આ તો અમે BSc કરીને આવ્યો એટલે અમને આવડતું જોઈએ ભાઈ, આટલું તમે ફેંકા મારવામાં કાઢીને. ઉદાહરણ ક્લોરોફોર્મ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે, પછી તો કે ક્લોરાફેનિકોલ છે, પછી DDTનું છે ને રાસાયણિક સૂત્ર ખાસ યાદ રાખજો, C14H9Cl5, 1495. આટલું યાદ રાખવાનું, 1495. ઠીક છે. હેલોજિનેટેડ સંયોજનનું વર્ગીકરણ. હેલો આલ્કેન, હેલો એરિન ખબર જ છે અમને. સીધી આલ્કેન શ્રેણીમાંથી બનેલા હોય હેલો આલ્કેન, પછી એરોમેટિક રિંગમાંથી બનેલા હોય હેલો એરિન. તૈયારીની પદ્ધતિ આલ્કેનમાંથી તો કે હેલોજન જે છે એ પ્રકાશમાં જોડાય છે. CH4+Cl2 CH3Cl વત્તા HCl, અને આલ્કોહોલમાંથી તો કે CH3CH2OH વત્તા HCl, CH3CH2Cl વત્તા H2O. ગુણધર્મ શું તો કે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. મોટેભાગે ઘન અને પ્રવાહી સ્વરૂપમાં મળે છે.
તાપે ગરમ કરતાં તે ઝેરી વાયુઓને છોડે છે અને ભારે અણુભારને કારણે તાપ સ્થિરતા વધુ હોય છે. ઉપયોગ જોઈએ તો કે દવા ઉદ્યોગમાં હેલોજિનેટેડ ઔષધો જેવા કે ક્લોરામફેનિકોલ છે, હેલોથેન છે, ક્લોરોપ્રોમેઝિન છે વગેરે. કીટનાશકો તરીકે જોઈએ તો કે DDT, BHC. પછી દ્રાવક તરીકે જોઈએ તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, ક્લોરોફોર્મ છે. પછી ફ્રીઝર અને એર કન્ડિશનર તરીકે જોઈએ તો કે CFCs, તો કે હવે પ્રતિબંધ છે અને ઓઝોનને નુકસાનકારક છે, ક્લોરોફ્લોરોકાર્બન. પર્યાવરણ ઉપર અસર તો કે CFCs જે છે ઓઝોન સ્તરને નાશ કરે છે, UV કિરણ જે છે એનું વધારે છે. DDT શું છે તો કે અન્ય હેલોજિનેટેડ કીટનાશકો જે છે પર્યાવરણમાં લાંબા સમય સુધી ટકે છે, માનવ શરીરમાં ઝેરી અસર પેદા કરે છે. એન્ટી મલેરિયલ ઔષધો જોઈએ વ્યાખ્યા તો કે એન્ટી મલેરિયલ ઔષધો જે છે એ એવી દવાઓ છે જે મેલેરિયા રોગ ઉત્પન્ન કરનારા પ્રોટોઝુઆ પરજીવી પ્લાઝ્મોડિયમને મારી નાખે છે અને તેના વિકાસને રોકે છે. અર્થાત તો આપણે એવું કહી શકીએ કે જે દવાઓ મલેરિયાના રોગની સારવાર કે નિવારણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? એન્ટી મલેરિયલ કહેવામાં આવે છે. આમાં ખાસ કોને મારી નાખે છે? પ્રોટોઝુઆ, પરોપજીવી, પ્લાઝ્મોડિયમ. ખાસ યાદ રાખજો એન્ટી મલેરિયલમાં. અને મલેરિયા કોને કારણે થતો રોગ છે તો કે પ્રોટોઝુઆથી થતો રોગ છે. મલેરિયા વિશે સંક્ષેપમાં આપણે જોઈએ તો કે કારક પરિજીવ તો કે પ્લાઝ્મોડિયમ વિવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્કીપેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરિયાઈ અને પ્લાઝ્મોડિયમ ઓવેલાઈ. વહન કરનાર તો કે સ્ત્રી એનોફિલિક્સ મચ્છર. વહન કોની કરે તો સ્ત્રી જ કરતી હોય એવી એક કહેવત છે કે ગમે એ વાત તમારે ફેલાવી નથી સ્ત્રીના કારણે જ થતી હોય, જો કે ખોટું છોડાવડ. સંક્રમણનો માર્ગ જોઈએ તો કે મચ્છરના કટકાથી પરજીવી લોહીમાં પ્રવેશે છે અને લાલ રક્તકણોમાં વધે છે. પ્રકાર જોઈએ પ્રાથમિક અથવા તો રક્ત શ્રેણી પર અસરકારક દવાઓ ક્વિનિન, ક્લોરોક્વિન, પછી મેફ્લોક્વિન લોહીમાં રહેલા પ્લાઝ્મોડિયમનો નાશ કરે છે. પછી દ્વિતીય અથવા તો યકૃત તબક્કા ઉપર તો કે પ્રિમાક્વિન અને પ્રોગુઆલિન. જો બાળકો આમાં આપણે કેમ યાદ રાખવાનું? પહેલાં કોણ આવશે? ક્વિનિન, ક્લોરોક્વિન, મેફ્લોક્વિન, પછી પ્રિમાક્વિન અને પછી પ્રોગુઆલિન. ઠીક છે. અને પછી આર્ટિમિસિન અને લ્યુમેફન્ટ. હવે પહેલાં તો કે લોહીમાં રહેલા પ્લાઝ્મોડિયમનો નાશ કરે, પછી યુકૃતમાં રહેલા, પછી ચેપ થવાનો અટકાવે છે અને ગંભીર મેલેરિયા માટે ને દવા પ્રતિકારક જાતો સામે અસરકારક હોય છે. આ ખાસ યાદ રાખવા જેવું છે. પહેલાં કોણ આવશે? પ્રાથમિક દવા માટે ક્વિનિન, ક્લોરોક્વિન અને મેફ્લોક્વિન. પહેલાં બધી ક્વિન આવશે. ઠીક છે. પછી તો એના કરતાં નેક્સ્ટ વર્ઝન આવશે પ્રિમાક્વિન. કેવી? પ્રિમાક્વિન. પછી ત્રીજું પ્રોગુઆલિન અને ચોથું આવશે ચોથું આવશે આર્ટિમિસિનિન અથવા અને પ્લસમાં લ્યુમેફન્ટ્રિન. મુખ્ય એન્ટી મેલેરિયલ દવાઓ જોઈએ તો કે પહેલું ક્વિનિન તો કે સ્ત્રોત શેમાં તો કે સિંચોના વૃક્ષની છાલમાંથી મેળવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. રાસાયણિક પ્રક્રિયા કયો તો કે એલ્કેલોઇડ હોય છે. કાર્ય પ્લાઝ્મોડિયમના રક્ત તબક્કાને નષ્ટ કરે છે. અસર તો કે તાવ, કંપારી ઘટાડે છે. આડઅસર તો કે કાનમાં ગુંજાર અને માથાનો દુખાવો અને ઉલટી જેવું થાય છે. ક્લોરોક્વિન તો કે રાસાયણિક પ્રક્રિયા 4-એમિનોક્વિનોલિન ડેરિવેટિવ છે. કાર્ય તો કે લોહીમાં રહેલા પરજીવીને મારી નાખે છે. ઉપયોગ સામાન્ય મેલેરિયલ તરીકે. અને આડઅસર શું તો કે ત્વચાની ખંજવાળ, પેટ દર્દ અને દ્રષ્ટિમાં અસ્પષ્ટતા. પ્રિમાક્વિન તો કે રાસાયણિક પ્રક્રિયા તો કે 8-એમિનોક્વિનોલિન ડેરિવેટિવ છે. કાર્ય તો કે યકૃત તબક્કા ઉપરના પરજીવી પર અસરકારક કરે છે. ઉપયોગ તો કે રોગની પુનરાવૃત્તિને રોકે છે. આડઅસર તો કે હેમોલેટિક જે એનિમિયા જે છે એ વધારે છે. પછી આર્ટિમિસિનિન અને તેના ડેરિવેટિવ્સ તો કે સ્ત્રોત શું છે તો કે આર્ટેમિસિયા એનુઆ છોડમાંથી મેળવવામાં આવે છે. ડેરિવેટિવ્સ તો કે આર્ટેમેથર, આર્ટેસુનેટ અને આર્ટેથર. કાર્ય ઝડપથી અસર કરે છે અને પેરાફાલ્કીપેરમ જે છે એના સામે ખૂબ અસરકારક છે. ઉપયોગ ગંભીર અથવા તો દવા પ્રતિકારક મેલેરિયા માટે ઉપયોગી છે. હવે આપણે જોઈએ કાર્ય કરવાની રીત. એન્ટી મલેરિયલ દવાઓ શું કરે છે તો કે નીચે મુજબ કાર્ય કરે છે. પરોપજીવી જે છે એના ડીએનએને રચનાને ખલેલ પહોંચાડે છે અને લોહીમાં હિમોગ્લોબિનના વિઘટનથી બનેલા ઝેરી પદાર્થ જે છે હેમી એને શું કરે છે તો કે નિષ્ક્રિય કરે છે. યકૃતમાં રહેલા પરજીવીના વિકાસને અટકાવે છે. દવા પ્રતિકારકતા જોઈએ તો કે ફાલ્કીપેરમ જે છે ક્લોરોક્વિન અને અન્ય દવાઓ સામે પ્રતિકાર વિકસાવ્યો છે. આ માટે આર્ટિમિસિન આધારિત સંયુક્ત સારવાર સૌથી અસરકારક માનવામાં આવે છે.
આર્ટિમિસિનની જે આધારિત સંયુક્ત સારવાર જે છે એ બધા કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે મેલેરિયાની ઔષધિ તરીકે. ઠીક છે, આપણે ઉપર જોયું જ છે. આ ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો, એવું લાગે તો IMP છે. સારવાર. એન્ટીમેલેરિયલ દવાઓ પ્લાઝ્મોડિયમ પરજીવીના વિવિધ તબક્કાઓ પર અસર કરે છે. ક્વોલોક્વિન, પ્રમક્વિન, ક્વિનિન અને આર્ટિમિસિન એ જાણીતી દવાઓ છે. હવે જો આ ક્વિનોલિનનું સ્ટ્રક્ચર છે, ડબલ બેન્ઝીન રિંગ છે, વચ્ચે એક નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હશે. ક્વિનોલિન ડેરિવેટિવ, તો કે ક્વિનોલિન ડેરિવેટિવ જે છે એવા સંયોજન છે જે ક્વિનોલિન નામના મુખ્ય હેટ્રોસાયક્લિક રિંગ સિસ્ટમમાંથી મળે છે. ક્વિનોલિન એ બેન્ઝીન રિંગ અને પાયરિડિન રિંગના જોડાણથી બનેલું હોય છે. રચના જોઈએ તો કે ક્વિનોલિન બેન્ઝીન રિંગ પ્લસ પિરિડિન રિંગ. આણ્વિય સૂત્ર C9H7N. આપણે સ્ટ્રક્ચર જોઈ લીધું, 2 બેન્ઝીન ગ્રુપ, વચ્ચે શું કરી નાખવાનું, નાઇટ્રોન, એક બેન્ઝીન અને એક પાયરિડિન. એવી રીતના તમે યાદ રાખશો તો પણ ચાલશે. પછી છે ક્વિનોલિન ડેરિવેટિવની વ્યાખ્યા, તો કે જે દવાઓ અથવા તો રાસાયણિક સંયોજનમાં ક્વિનોલિન રિંગ સિસ્ટમ હોય અને તેના રાસાયણિક ફેરફાર તરીકે દવા તરીકે ઉપયોગ થતો હોય તો તેને ક્વિનોલિન ડેરિવેટિવ કહેવામાં આવે છે. આ સંયોજનનો સૌથી મહત્ત્વનો ઉપયોગ ક્યાં થાય છે તો કે એન્ટીમેલેરિયલ દવા તરીકે થાય છે. ક્વિનોલિન ડેરિવેટિવના મુખ્ય પ્રકારોનું ઉદાહરણ તો કે 1,4-એમિનો ક્વિનોલિન ડેરિવેટિવ, ક્લોરોક્વિન અને એમોડિયાક્વિન મેલેરિયાની સારવાર માટે ઉપયોગી છે. પછી છે 2,8-એમિનો ક્વિનોલિન, તો કે પ્રિમાક્વિન અને ટેફનોક્વિન મેલેરિયાના યકૃત તબક્કાના પરજીવીને નષ્ટ કરવા માટે ઉપયોગી છે. પછી ત્રીજું જોઈએ તો કે અન્ય ક્વિનોલિન ડેરિવેટિવ, તો કે ક્વિનિન અને મિક્સોક્વિન, તો કે દવા પ્રતિકારકતા પ્લાઝ્મોડિયમ સામે અસરકારકતા બતાવે છે. મુખ્ય ક્વિનોલિન ડેરિવેટિવનું વર્ણન આપણે જોઈએ તો કે ક્લોરોક્વિન 4-એમિનો ક્વિનોલિન, રાસાયણિક સૂત્ર C1826Cl N3. કાર્ય લોહીમાં રહેલા પ્લાઝ્મોડિયમ પરજીવીને નાશ કરે છે. ઉપયોગ તો કે સામાન્ય મેલેરિયા માટે, આડઅસર ત્વચાની ખંજવાળ અને આંખમાં ધૂંધળું દેખાય. પ્રિમાક્વિન, તો કે વર્ગ 8-એમિનો ક્વિનોલિન, રાસાયણિક સૂત્ર C15H21N3O. આમાં છે ને તમે આમને પણ યાદ રાખી શકો કે એક જે ક્વિનોલિનનું સ્ટ્રક્ચર હતું, યાદ છે ને તમને, 2 બેન્ઝીન રિંગ હતું, વચ્ચે એક નાઇટ્રોજન ગ્રુપ હતું. એટલે તો કે એને આધારિત જ જે બનતું હોય એ શું આવશે તો કે પ્રિમાક્વિન ને બધાનું સ્ટ્રક્ચર આવશે. સમજણ? આટલા બધા સ્ટ્રક્ચર તમે યાદ રાખશો તો યાદ રહેશે નહીં. બધાને યાદ રાખવા એવું જરૂરી પણ છે નહીં, કારણ કે આપણે 120માંથી 120 માર્ક્સ નથી લેવાના. સમજણ? હમણાં જે લેબ આસિસ્ટન્ટ જે એક્ઝામ લેવાની હતી કેમિસ્ટ્રી ગ્રુપની, એનું રિઝલ્ટ આવ્યું છે. કંઈક જનરલ કેટેગરીનો કટ ઓફ જે છે ને એ કેટલું 163 અરાઉન્ડ છે. તો કોઈનેમાંથી 120માંથી 120 જો પેપર હાર્ડ હશે તો કોઈને આવે એવી શક્યતા છે નહીં. એટલે આટલું બધું હાર્ડ આવી શકે જ નહીં, પણ તોય તમે એક વખત વાંચેલું હશે તો તમને ત્યાં ક્યાંક કામ લાગશે, ક્યાંક. ઉપયોગ જોઈએ તો કે મેલેરિયાની પુનરાવૃત્તિને અટકાવવા માટે, આડઅસર તો કે હેમોલિટિક જે એનિમિયા જે છે એમાં. પછી ક્વિનિન, તો કે સ્ત્રોત સિંચોના વૃક્ષની છાલમાંથી રાસાયણિક પ્રક્રિયા નેચરલ ક્વિનોલિન એલ્કલોઇડ છે. કાર્ય પ્લાઝ્મોડિયમના રક્ત તબક્કા ઉપર અસર કરે છે. ઉપયોગ તો કે ગંભીર મેલેરિયા માટે થાય છે. ક્વિનોલિન ડેરિવેટિવ દવાઓની કાર્ય કરવાની રીત, તો કે દવાઓ પરજીવીના હિમોગ્લોબિન વિઘટનથી ઉત્પન્ન થતા ઝેરી હિમને નિષ્ક્રિય કરે છે. DNA-RNA સંશ્લેષણ આપણે જોઈ લીધું છે. ક્વિનોલિન ડેરિવેટિવનું મહત્ત્વ એ આપણે જોઈ લીધું છે. સારાંશ તમે જોઈ લેજો, અને જો તમને તોય જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે જે જોબ અપડેટ કરીને જ છે, એમાં આખી PDF અવેલેબલ જ છે. તમારે પ્રિન્ટ કઢાવો, મોબાઈલમાંથી વાંચો, કોઈ ઓપ્શનલ નથી. વ્યાખ્યા જોઈએ. એન્ટીબેક્ટેરિયલ ઔષધો અને તેની દવાઓ બેક્ટેરિયાને મારી નાખે છે, તેની વૃદ્ધિને અટકાવે છે. જે દવાઓ બેક્ટેરિયા દ્વારા થનારા ચેપ કે રોગોના ઉપચારમાં ઉપયોગી હોય તેને શું કહેવામાં આવે છે તો કે એન્ટીબેક્ટેરિયલ દવાઓ કહેવામાં આવે છે. બેક્ટેરિયા વિશે સંક્ષિપ્તમાં માહિતી. બેક્ટેરિયા એક કોષી હોય છે, સૂક્ષ્મજીવ હોય છે. તેઓ મનુષ્યના શરીરમાં પ્રવેશી અને ચેપ પેદા કરે છે. ઉદાહરણ તરીકે ટ્યુબરક્યુલોસિસ, ટાઇફોઇડ, કોલેરા, ગોનોરિયા. ખાસ યાદ રાખજો, બેક્ટેરિયાને કારણે થતા રોગો: ટ્યુબરક્યુલોસિસ, ટાઇફોઇડ, કોલેરા અને ગોનોરિયા. PSIના એક્ઝામના સિલેબસમાં પણ આ હતો ટોપિક. એન્ટીબેક્ટેરિયલ દવાઓનો પ્રકાર, તો કે પહેલું તો કે સેલ વોલની રચના અટકાવે. કાર્ય કરવાની રીત કેવી, તો કે બેક્ટેરિયાની કોષ જે છે સેલ વોલ અથવા તો જે કહેવાય ને શું કહેવાય
કોષ દિવાલ એને બનવાની પ્રક્રિયા અટકાવે છે. ઉદાહરણ પેનિસિલિન અને સેફાલોસ્પિરિન. પ્રોટીન સંશ્લેષણ રોકે છે. ડીએનએ અથવા તો આરએનએના સંશ્લેષણ રોકે છે. મેટાબોલિક પ્રક્રિયામાં ખલેલ પહોંચાડે છે. પછી તો કે કોષ ભિત્તિ કે જિલ્લામાં છિદ્રો પેદા કરે છે. એટલે શું થાય તો કે બેક્ટેરિયા કોષનાશક તરીકે અસર કરે છે. મુખ્ય એન્ટીબેક્ટેરિયલ દવાઓ કઈ છે? પહેલી તો પેનિસિલિન છે. શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગો. ફૂગ પેનિસિલિયમ નોટાટુમ. સ્ત્રોત કાર્ય તો કે સેલ વોલ જે છે એનું નિર્માણ અટકાવે અને બેક્ટેરિયાને નષ્ટ કરે છે. ઉપયોગ તો કે સ્ટ્રેપ્ટોકોકસ ચેપ, પછી ટોન્સિલાઇટિસ, પછી ગોનોરિયા અને સાયફિલિસ. આડઅસર શું તો કે એલર્જી, ત્વચા ઉપર ખંજવાળ. સલ્ફા દવાઓ શોધક કોણ છે? ગાહાર્ડ ડોમેક. પ્રથમ દવા તો કે પેન્ટ્રોસિલ શરીરમાં તૂટી અને સલ્ફાનિલામાઇડ બનાવે છે. અને કાર્ય શું તો કે ફોલિક એસિડની રચનામાં ખલેલ પહોંચાડે છે. અને ઉદાહરણ તો કે સલ્ફાનિલામાઇડ જે છે એ સલ્ફાથિયાઝોલ અને સલ્ફાપાયરિડિન. ઉપયોગ તો કે યુરિનલ ઇન્ફેક્શન જે છે, પછી મેનિન્જાઇટિસ છે, શ્વસન માર્ગમાં ચેપ છે વગેરે સામે એ અસર બતાવે છે. પછી આપણે જોઈએ તો કે સ્ટ્રેપ્ટોમાઇસિન. તો કે એના શોધક કોણ છે? તો કે વોક્સમેન. કાર્ય શું તો કે પ્રોટીન સંશ્લેષણ અટકાવે છે. ઉપયોગ તો કે ટ્યુબરક્યુલોસિસ અને પ્લેગ. આડઅસર તો કે સાંભળવામાં મુશ્કેલ થતી, કાનમાં ગુંજાર વગેરે સામે લડે છે. ક્લોરામફેનિકોલ વર્ગ હેલોજિનેટેડ ગ્રુપ એન્ટીબેક્ટેરિયલ છે. કાર્ય શું તો કે પ્રોટીન સંશ્લેષણ રોકે છે. ઉપયોગ ટાઇફોઇડ અને મેનિન્જાઇટિસમાં થાય છે. આડઅસર હાડકાની મજ્જા ઉપર અસર કરે છે. પછી રિમ્ફાપિસિન. તો કે કાર્ય શું છે તેનું? તો કે આરએનએ સંશ્લેષણ રોકે છે. ઉપયોગ તો કે ટ્યુબરક્યુલોસિસ માટે ઉપયોગી છે. આડઅસર યકૃત ઉપર અસર કરે છે. મૂત્ર અને આંસુઓ નારંગી રંગના થાય છે. કાર્ય કરવાની રીત આપણે પર જોઈ ગઈ છે. એન્ટીબેક્ટેરિયલ દવાનો યુઝ ખબર જ છે, બેક્ટેરિયા સામે આપણને કામ આપશે. ચેતવણી દવાઓનો ખોટો અને અતિરેક ખબર છે, ડૉક્ટરની સલાહ લઈને કરવું બધું આપણે ઉપર જોઈ ગયા જ છે. તમને વાંચવું હોય ડિટેલમાં તો ટેલિગ્રામ ગ્રુપ ઉપર મળી જશે PDF, એમાંથી તમે જોઈ લેજો. સલ્ફા એસ્પિરિન શબ્દ બે અલગ પ્રકારની દવાઓના સંયોજન માટે છે. સલ્ફા દવાઓ જે એન્ટીબેક્ટેરિયલ છે અને એસ્પિરિન એ શું છે તો કે જે પેન રિલીવર છે, દર્દનાશક, એન્ટીપાયરેટિક છે એટલે કે તાવ ઉતારી આપે છે, અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે, સોજા ઉતારનાર માટે ઉપયોગી છે. સલ્ફા દવાઓ અહીંયાથી આપણા MP ટોપિક થોડાક ચાલુ થાય છે. સલ્ફા દવાઓ પૂછાઈ શકાય એવું છે. તો કે સલ્ફા દવાઓ એ સલ્ફાનિલામાઇડ પરથી ઉત્પન્ન થતી સંશ્લેષિત એન્ટીબેક્ટેરિયલ દવા છે. ખાસ યાદ રાખજો, કોના ઉપરથી? સલ્ફાનિલામાઇડ ઉપરથી. તે બેક્ટેરિયામાં ફોલિક એસિડની રચના અટકાવે છે, જેને કારણે બેક્ટેરિયા જીવિત રહી શકતા નથી. મોસ્ટ આઈએમપી કે સલ્ફા ડ્રગ જે છે એ મુખ્યત્વે બેક્ટેરિયાના શેના ઉપર અસર કરે છે? તો કે ફોલિક એસિડની રચના બનાવવામાં એ અવરોધ પેદા કરે છે. હવે સલ્ફા ડ્રગના સામાન્ય ઉદાહરણ જોઈએ તો કે સલ્ફાનિલામાઇડ છે, પછી સલ્ફાથિયાઝોલ છે, સલ્ફાપાયરિડિન છે અને સલ્ફાડાઇઝિન છે. ઉપયોગ ક્યાં થાય છે? મૂત્રમાર્ગનો જે ચેપ છે, શ્વસન માર્ગનો ચેપ છે, આંખના ચેપ છે, મેનિન્જાઇટિસ છે વગેરે. ટૂંકમાં ચેપ જ્યાં જ્યાં લાગતા હોય ત્યાં કઈ દવા ઉપયોગમાં લેવાશે? તો કે સલ્ફા ડ્રગ. બીજું એસ્પિરિન તો આપણે ઉપર જોઈ લીધું. એસિટાઇલ સેલિસિલિક એસિડ એનું રાસાયણિક નામ છે, યાદ રાખજો. C9H8O4 984. એસ્પિરિન એ સેલિસિલિક એસિડનું એસિટાઇલેશનનું ઉત્પાદન છે. સેલિસિલિક એસિડ પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ ઇટ gives એસ્પિરિન પ્લસ એસિટિક એસિડ. કાર્ય શું? દર્દનાશક, તાવ ઉતારનાર, સોજો ઉતારનાર, રક્તમાં થોમ્બસ કરવાનું રોકે છે. ઉપયોગ માથાના દુખાવામાં, દાંતનો દુખાવો, તાવ, સાંધાનો દુખાવો, પછી હાર્ટ એટેકની શક્યતા ઘટાડે છે. સલ્ફા અને એસ્પિરિનનું સંયોજનથી શું થશે? તો કે ક્યારેક ચેપ અથવા તો તાવવાળા રોગોમાં બંને પ્રકારની અસર જોઈ શકાશે. એટલે કે ચેપ સામે લડનાર એન્ટીબેક્ટેરિયલ પોતે કામ કરશે અને તાવ અને દર્દ ઉતારનાર એટલે કે એનેલાઇજેસ્ટિક અને એન્ટીપાયરેટિક બંને તરીકેનું કાર્ય આપશે. કોણ? તો કે સલ્ફા પ્લસ એસ્પિરિનનું જોડાણ. ફાયદા શું? તો કે ચેપ સામે લડે છે, દર્દ અને તાવ ઘટાડે છે અને શરીરમાં સોજો ઉતારે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે સલ્ફા સેલિઝાઇની તો કે સલ્ફા પ્લસ સેલિસિલિક એસિડ સમાન બંધારણ ધરાવે છે અને તેના ઉપયોગથી શું થશે? તો કે કોલાઇટિસ અને યુમેટોઇડ અથવા તો આર્થરાઇટિસમાં થાય છે. આડઅસર એની જોઈએ તો કે એલર્જી થાય, પેટમાં દુખાવો થાય, એસિડિટી અથવા તો અલ્સર જેવી સમસ્યા થાય, કિડની ઉપર અસર કરે છે, ક્યારેક રક્તની કેશિકાઓની સંખ્યા ઘટાડે છે.
નેક્સ્ટ આપણે જોઈએ સારાંશ. સલ્ફા દવા, એસ્પિરિન અને સંયોજન. સલ્ફાનિલામાઇડ, એસિટિક સેલિસિલિક એસિડ, ઉદાહરણ તરીકે સલ્ફાસેલેઝાઇન. ઠીક છે. એન્ટીબેક્ટેરિયલ, તાવ સોજો ઘટાડે અને એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી. પછી છે ફિનાસેટિન. તો કે ફિનાસેટિન શું છે? તો કે એક સંશ્લેષિત પેન રિલીવર અને એન્ટી પાયરેટિક દવા છે, જેનો ઉપયોગ કેમાં થાય? તો કે દર્દ અને તાવના ઘટાડા કરવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તે કિડની અને યકૃત પર હાનિકારક અસરને કારણે આજકાલ તેનો ઉપયોગ કેવું કરવામાં આવે છે? તો કે બંધ કરી દેવામાં આવ્યો છે. રાસાયણિક માહિતી જોઈએ IUPACના. તો કે N4 ઇથોક્સીફિનાલ એસિટેમાઇડ. મોલેક્યુલર અણુસૂત્ર જોઈએ તો કે C10H30NO2. મોલેક્યુલર વજન કેટલો? 179.22 ગ્રામ પર મોલ. સ્ટ્રક્ચર આપેલું છે. વર્ગ તો કે એરોમેટિક એસિટાનિલાઇડ ડેરિવેટિવ છે. ભૌતિક સ્વરૂપ તો કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને ગલનબિંદુ તો કે આશરે 134 ડિગ્રી સેલ્સિયસ છે. બંધારણ તો કે જેમાં O ઇથાઇલ અથવા તો ઇથોક્સી જે છે ઇથર ગ્રુપવાળું જૂથ બેન્ઝીન રિંગ ઉપર પેરા સ્થાન ઉપર આવેલું છે અને એસિટામાઇડ જે ગ્રુપ છે NHCOCH3 એ જૂથ એસ્પિરિન જેવા પેન રિલીવિંગની ક્ષમતા આપે છે. અહીંયા C6H4 જે આપેલું છે આપણે શું છે? તો કે બેન્ઝીન રિંગ છે. એની સાથે એક સાઈડ શું જોડાયેલું છે? NHCCH3 અને OCH2CH3. સંશ્લેષણ જોઈએ તો કે ફિનાસેટિનનું સંશ્લેષણ સામાન્ય રીતે પેરાફેનેટિડિન પરથી થાય છે. સ્ટેપ 1માં શું થાય? શરૂઆતનું બંધારણ તો કે પેરાફેનેટિડિન બને છે. બીજામાં તો કે એસિટાઇલેશન પ્રતિક્રિયા દ્વારા શું બનાવવામાં આવે છે? તો કે એસિટિક એનહાઇડ્રેટ સાથે ગરમ કરવામાંથી શું બને? એસિટાઇલેશન થાય છે એનું, અને આ રીતે શું બનાવવામાં આવે છે? ફિનાસેટિન બનાવવામાં આવે છે. કાર્ય જોઈએ આપણે તો કે ફેનાસેટિન શરીરમાં પ્રવેશ્યા બાદ પેરાસિટામોલમાં રૂપાંતરિત થાય છે. તે મગજમાં પ્રોસ્ટાગ્લેન્ડનું નિર્માણ કરે છે, જેના કારણે દર્દ અને તાવ બંને ઓછા થાય છે. ઉપયોગ તો કે માથાનો દુખાવો, દાંતનો દુખાવો, તાવ ઉતારવા માટે. પછી તો કે ઠંડી અને ફ્લૂમાં તાત્કાલિક રાહત મેળવવા માટે. આડઅસર જોઈએ તો કે કિડનીને નુકસાન કરે છે, યકૃત ઉપર અસર કરે છે, હિમોગ્લોબિનમાં ફેરફાર કરે છે, લાંબા સમય સુધી ઉપયોગી કેન્સરનું જોખમ થાય છે. બંધ જોઈએ તો કે વિશ્વ આરોગ્ય સંગઠન જે છે અનેક દેશોમાં ફેનાસેટિનનો ઉપયોગ જે છે 1970 પછી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. એનું કારણ શું હતું? તો કે કિડની, લીવર અને રક્તતંત્ર ઉપર ગંભીર હાનિકારક અસર જોવા મળતી હતી. ઠીક છે. રાસાયણિક નામ N4 ઇથોક્સીફિનાલ એસિટામાઇડ. અણુસૂત્ર C10H30NO2. વર્ગ એસિટાનિલાઇડ ડેરિવેટિવ. કાર્ય દર્દ અને તાવ ઉતારનાર. ક્રિયા તો કે પ્રોસ્ટાગ્લેન્ડ રચનાને અટકાવે છે. હાલની સ્થિતિ પ્રતિબંધિત છે. વૈકલ્પિક દવા તરીકે શું ઉપયોગમાં આવે છે? પેરાસિટામોલ. આપણો મુખવાસ પેરાસિટામોલ. મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. પેરાસિટામોલ એક ખૂબ જ પ્રચલિત અને સુરક્ષિત દર્દનાશક તથા તાવ ઉતારનાર દવા છે. તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો કે સામાન્ય રીતે માથાનો દુખાવો છે, દાંતનો દુખાવો છે, પછી તાવ, શરદી, ફ્લૂ વગેરેમાં થાય છે, અને ક્યારેક એસિટામિનોફેન નામે પણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું કયું નામ છે તેનું? એસિટામિનોફેન. ઠીક છે, એસિટામિનોફેન. પેરાસિટામોલનું બીજું નામ એસિટામિનોફેન. ઠીક છે. IUPAC નામ N4 હાઇડ્રોક્સીફિનાલ એસિટામાઇડ. પછી સામાન્ય નામ પેરાસિટામોલ અથવા તો એસિટામિનોફેન. મોલેક્યુલર અણુસૂત્ર C8H9NO2 8 9 12. મોલેક્યુલર વજન 151.16 ગ્રામ પર મોલ. વર્ગ એસિટાનિલાઇડ ડેરિવેટિવ છે. આ ખાસ પૂછાશે કે પેરાસિટામોલ જે છે શેનો ડેરિવેટિવ છે? તો કે એસિટાનિલાઇડનું ડેરિવેટિવ છે. ભૌતિક સ્વરૂપ જોઈએ તો કે સફેદ સ્ફટિકમય પાવડર છે. ગલનબિંદુ 169 ડિગ્રી સેલ્સિયસથી 171 ડિગ્રી સેલ્સિયસ. બંધારણ આ રહ્યો પેરાસિટામોલ આવ્યો આપણો ભાઈબંધ આપણો. મુખ્ય 3 ભાગ હોય છે. બેન્ઝીન રિંગ હોય છે, હાઇડ્રોક્સી ગ્રુપ હોય છે અને એસિટામાઇડ જૂથ હોય છે. સંશ્લેષણ જોઈએ તો કે પેરાસિટામોલનું સંશ્લેષણ સામાન્ય રીતે પેરાએમિનોફિનોલ ઉપરથી થાય છે. જોઈએ તો કે પેરાએમિનોફિનોલ છે પ્લસ એસિટિક એનહાઇડ્રાઇડ, એમાંથી પેરાસિટામોલ પ્લસ એસિટિક એસિડ. ઠીક છે. આ પ્રક્રિયામાં પેરાએમિનોફિનોલનું એસિટાઇલેશન થાય છે. હવે આપણે જોઈએ તો કે કાર્ય કરવાની તેની રીત કેવી છે? તો કે પેરાસિટામોલ શરીરના પ્રોસ્ટાગ્લેન્ડ નામના રસાયણનું નિર્માણ કરે છે. ખાસ MP. પેરાસિટામોલ શરીરમાં કયા રસાયણનું નિર્માણ રોકે છે? તો કે પ્રોસ્ટાગ્લેન્ડિન. ઠીક છે.
પ્રોસ્ટાગ્લેન્ડિન જે છે એ પદાર્થ દર્દ અને તાવ ઉત્પન્ન કરવામાં જવાબદાર હોય છે. જ્યારે તેનું નિર્માણ અટકાવે છે ત્યારે તાવ અને દુખાવો બંને ઘટી જાય છે. તે મુખ્યત્વે મગજના હાઇપોથેલેમસ ભાગ પર અસર કરે છે, જે શરીરનું તાપમાન નિયંત્રિત કરે છે. પેરાસિટામોલ મગજના કયા ભાગ ઉપર અસર કરે છે? હાઇપોથેલેમસ ભાગ ઉપર અસર કરે છે. પછી જોઈએ ઉપયોગ. તાવ ઉતારવા માટે વિવિધ પ્રકારના તાવમાં ઉપયોગી છે. દર્દ ઘટાડવા માટે માથાના દાંતનો સાંધાનો દુખાવા માટે ઉપયોગી છે. શરદી અને ફ્લૂમાં તો કે અન્ય દવાઓ સાથે સંયોજન અને એન્ટી ઇન્ફ્લેમેટરી અસર તો કે નબળી પરંતુ થોડી અસર આપે છે. ડોઝ તો કે વયસ્કો જે છે 500 mg થી 1000 mg દિવસમાં 3-4 વખત. બાળકો માટે ડૉક્ટરની સલાહ મુજબ અને અતિરેક ડોઝ તો કે 4 ગ્રામથી વધુ લેવાથી લીવર ઉપર ગંભીર અસર થાય છે. આડઅસર શું? તો કે લીવર ઉપર અસર થાય છે. ઉલટી, મતિભ્રમ, એલર્જી, ત્વચા પર ખંજવાળ અને દુર્લભ આડઅસર જોવા મળે છે. લાભ તો કે પેટ માટે સલામત છે, બાળકો માટે સુરક્ષિત છે, કોઈ એન્ટીબેક્ટેરિયલ નથી એટલે ચેપ સામે નહીં, પરંતુ તાવ અને દુખાવા માટે શ્રેષ્ઠ છે. સરળ ઉપલબ્ધ અને ઓવર ધ કાઉન્ટર દવા છે. પેરાસિટામોલ અને ફેનાસેટિનની આપણે તુલના જોઈએ તો કે પેરાસિટામોલમાં એસિટામાઇડ બે ઉપરના ડેરિવેટિવ છે, એસિટામાઇડના છે અને પણ આમાં N ફોર હાઇડ્રોક્સીફિનાઇલ આવશે અને પહેલામાં N ફોર ઇથોક્સીફિનાઇલ આવશે. પેરાસિટામોલમાં પેરા એમિનોફિનોલ અને આમાં પેરાફેનિટિડિન. ક્રિયા તો કે પ્રોસ્ટેટ ગ્લેન્ડિન જે છે એનું નિર્માણ અટકાવે છે અને ફિનાસેટિન તો કે શરીરમાં પેરાસિટામોલમાં રૂપાંતર થાય છે. ફિનાસેટિન જે છે ને એ સુરક્ષા તો કે સલામત છે અને ફિનાસેટિન શું છે તો કે કિડની અને લીવર માટે હાનિકારક છે. પેરાસિટામોલ હાલમાં ઉપયોગ લેવાય છે, ફેનાસેટિનનો ઉપયોગ લેવાતું નથી. આમાંથી ક્વેશ્ચન પૂછે ને તો કંઈક એવું પૂછી શકાય કે હાલ જે આપણે પેરાસિટામોલનો યુઝ કરી છે ત્યાં 1970 પહેલાં શેનો ઉપયોગ થતો હતો? તો તમારે શું આન્સર આવશે? તો કે ફિનાસેટિનનો ઉપયોગ થતો હતો. સારાંશ હવે આ તો આપણે ઉપર જોઈ ગયા છીએ. જોવું હોય જાતે વાંચી લો હવે. ઠીક છે, વિડીયો પોઝ કરીને જોઈ લેજો અથવા ટેલિગ્રામ ગ્રુપ ઉપર PDF અવેલેબલ જ છે, લઈ લેજો. હવે જોઈએ સલ્ફાનિલામાઇડ. એ પ્રથમ સંશ્લેષિત સલ્ફા એન્ટીબેક્ટેરિયલ છે જે બેક્ટેરિયા સામે અસરકારક હતું. તેનું આદિક નામ શું છે? પેરા એમિનો બેન્ઝોસલ્ફોનામાઇડ. IUPAC નામ તો કે 4-એમિનોબેન્ઝીન સલ્ફોનામાઇડ. સામાન્ય નામ સલ્ફાનિલામાઇડ. મોલેક્યુલર અણુસૂત્ર C6H8N2O2S. મોલેક્યુલર વજન 172.2 ગ્રામ પર મોલ વર્ગ. સલ્ફા દવા છે. ભૌતિક સ્વરૂપ તો કે સફેદ સ્ફટિક પાવડર છે. ગલનબિંદુ આપણે જોઈએ તો 165 ડિગ્રી સેલ્સિયસ છે. બંધારણ આવું કંઈક છે જેમાં એક બેન્ઝીન રિંગ હોય છે, એક નાનું એવું પેરા એમિનો જૂથ આવેલું હોય છે અને સલ્ફાનામાઇડ જૂથ આવેલું હોય છે. સંશ્લેષણ માટે તો કે સંશ્લેષણ માટે આરંભિક પદાર્થ કયું છે? તો કે પેરા એમિનો બેન્ઝીન એસિડ અથવા તો એનિલિન હોય છે. સલ્ફોનેશન માટે તો કે આ પદાર્થને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રતિક્રિયા કરવાની હોય છે અને સલ્ફાનિમાઇડ જૂથ બને છે. ઠીક છે. કાર્ય જોઈએ તો કે બેક્ટેરિયાના ફોલિક એસિડ બનાવવામાં આવતું એન્ઝાઇમ પથ અવરોધે છે. ખાસ કાર્ય બધાનું યાદ રાખવા જેવું છે. બેક્ટેરિયા ફોલિક એસિડના અભાવે DNA RNA નથી બનાવી શકતા. બેક્ટેરિયા મરી જાય છે. ટૂંકમાં સલ્ફાનિલામાઇડ જે છે બેક્ટેરિયામાં સુસ્તી લાવે છે અને તેનો વિકાસ અટકાવે છે, પરંતુ માનવ શરીર પર અસર ન કરે કેમ કે માનવ શરીરમાં ફોલિક એસિડ ડાયટ દ્વારા બને છે. ઠીક છે. બેક્ટેરિયલ ચેપ ઉપયોગ ક્યાં થાય છે? બેક્ટેરિયલ ચેપ માટે, આંખના ચેપ માટે અને ઇલેક્ટ્રિક રીતે તો કે સળંગ સલ્ફા દવાઓના સંશ્લેષણ માટે રાસાયણિક માધ્યમ તરીકે કામ કરે છે. આડઅસર શું થાય? તો ત્વચા ઉપર ખંજવાળ આવે, ચામડી ઉપર રેસ પડે, ઉલટી, પેટમાં દુખાવો, એલર્જીક રિએક્શન, લીવર કે કિડની પર લાંબા સમય સુધી પ્રતિકૂળ અસર આપે છે. સલ્ફાદીઓના વિકાસમાં મહત્ત્વ આપણે જોઈએ તો કે સલ્ફાનિલામાઇડ જે છે પ્રથમ એન્ટીબેક્ટેરિયલ દવા છે કે જે 1930માં શોધવામાં આવી હતી. તે સલ્ફા દવાઓનો આધાર છે. આજના ઘણા એન્ટીબેક્ટેરિયલ દવાઓ જે છે જેમ કે સલ્ફાથિયાઝોલ છે, સલ્ફાપાયરિડિન છે, સલ્ફાડાઇઝિન છે, સલ્ફાનિલામાઇડ પરથી જ ઉત્પન્ન થયેલ છે. ઠીક છે. આ બધું આપણે જોઈ ગયા. અણુસૂત્ર C6H8N2O2S વર્ગ. સલ્ફા એન્ટીબેક્ટેરિયલ. કાર્ય તો કે ફોલિક એસિડ રચનામાં અવરોધ પેદા કરે, બેક્ટેરિયા મરી જાય છે. ઉપયોગ તો કે ચેપ અને આંખના જે રોગ હોય અથવા તો આંખના ચેપ છે, પછી ઉર્દીવી સંયોજન માટે માધ્યમ પૂરું પાડે છે. મહત્વ તો કે પ્રથમ સંશ્લેષિત એન્ટીબેક્ટેરિયલ દવા છે. ઠીક છે. હવે આમાં શું છે તમારે આ બધું યાદ જ રાખવું, પણ આમાં હું કંઈ તમને યાદ ના રખાવી શકું.
સલ્ફાગુઆનાઇડ તો કે સલ્ફા એન્ટીબેક્ટેરિયલ દવા છે જે મુખ્યત્વે આંતરડામાં જીવાણુઓ સામે અસરકારક હોય છે. ઠીક છે. સલ્ફાગુઆનાઇડ મુખ્યત્વે કેમાં તો કે આંતરડામાં જીવાણુઓ સામે અસરકારક હોય છે. ઉપયોગ ક્યાં થાય? ડાયરિયામાં થાય છે, ટાઇફોઇડમાં થાય છે. ટાઇફોઇડમાં હોય ને ત્યારે શું સલ્ફાગુઆનાઇડનો ઉપયોગ થાય છે. હવે તમારે કોઈને છે ને ઘરમાં ડાયરિયા થયા હોય અથવા તો ટાઇફોઇડ થયો ને તમારે શું કરવાનું? સલ્ફાગુઆનાઇડ લેતા આવો. એટલે બધાને ખબર પડવી છે ને કે અમે અડધા ડૉક્ટર જ છીએ. તમને શું ખબર? ડૉક્ટર તો દવા લખીને આપે. અમે લોકો તો ડૉક્ટરને અમે કહીએ કે દવા બની કેમ છે. તમને શું ખબર પડે ડૉક્ટરને કંઈ? અહીંયા અમને પૂછવા આવો એક વખત. તે એક ખાસ પ્રકારની પોરોબ્લોકિંગ સલ્ફા દવા છે જે શરીરમાં મોટાભાગે શોષાતા નથી અને મુખ્યત્વે આંતરડામાં કાર્ય કરે છે. હવે IUPAC નામ જોઈએ. 4-amino-N એમિડીનો બેન્ઝીન સલ્ફોનામાઇડ. સામાન્ય નામ સલ્ફાગુઆનાઇડ. મોલેક્યુલર અણુસૂત્ર C7H10N4O2S. મોલેક્યુલર વજન જોઈએ 214.25 ગ્રામ પર મોલ. વર્ગ તો કે સલ્ફા એન્ટીબેક્ટેરિયલ. ભૌતિક સ્વરૂપ તો કે સફેદ પાવડર. ગલનબિંદુ 175 ડિગ્રી સેલ્સિયસ. બંધારણ તો કાંઈ જોવા આપેલું જ છે. એમાં બેન્ઝીન રિંગ આવેલી હોય છે, એક એમિનો જૂથ આવેલું હોય છે નાનું એવું, સલ્ફાનામાઇડ જૂથ આવેલું હોય છે અને ગ્વાનિડીન ગ્રુપ આવેલું હોય છે. ગ્વાનિડીન જે છે ને એનું તમે સ્ટ્રક્ચર જોઈ લેજો. C ડબલ બોન્ડ NH2, કારણ કે આ પૂછાઈ શકે ને એવું મને લાગે છે. સંશ્લેષણ તો કે શરૂઆતનો પદાર્થ સલ્ફાનિલામાઇડ હોય છે, એમાં ગ્વાનિડીન ગ્રુપ જે છે એને જોઈન્ટ કરવામાં આવે છે અથવા તો ગુઆનિડીન અથવા તો સાયમાઇડીન. પરિણામે બને છે શું? તો કે સલ્ફાગુઆનાઇડ છે જે આંતરડામાં વધારે કાર્યક્ષમ બને છે. કાર્ય આપણે જોઈએ તો કે સલ્ફાગુઆનાઇડ જે છે એ બેક્ટેરિયાને ફોલિક એસિડ બનાવવામાં અવરોધે છે. ફોલિક એસિડના અભાવે DNA અને RNA સંશ્લેષણ અટકે છે અને બેક્ટેરિયા શું થાય છે? તો કે મરી જાય છે. મુખ્યત્વે આંતરડાના જૈવિક પરજીવી ઉપર અસર કરે છે. ઉપયોગ જોઈએ તો કે આંતરડામાં બેક્ટેરિયલ ચેપ, પછી ટાઇફોઇડ પ્રતિકારક ઉપચાર, લાંબા સમય માટે સુરક્ષિત રાખે છે. લાભ જોઈએ તો કે શરીરમાં ઓછું શોષાય છે અને લાંબા સમય સુધી આંતરડામાં કાર્ય કરે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સલામત હોય છે. નબળા લીવર અથવા તો કિડની જે છે કિડનીવાળા જે છે એને વધારે નુકસાન નથી કરે. આડઅસર જોઈએ તો કે સામાન્ય હળવી ત્વચા, ખંજવાળ, ઉલટી, પછી પચાવટમાં થોડું અસ્વસ્થતા આવે, દુર્લભ તો કે એનર્જી અને ડરીવા ઉપર અસર કરે છે. સારાંશ આપણે જોઈએ તો કે 4-amino-N એમિડીનો બેન્ઝોસલ્ફોનામાઇડ C7H10N4O2S સલ્ફા એન્ટીબેક્ટેરિયલ છે. આંતરડાના બેક્ટેરિયાને નાશ કરે છે અને ફોલિક એસિડ સંશ્લેષણ અટકાવે છે. આંતરડાના ચેપ અને બેક્ટેરિયલ ડાયરિયા, ટાઇફોઇડ જે છે એ. અને લાભ શું? તો કે ઓછું શોષાય છે અને લાંબા સમય માટે સુરક્ષિત રહે છે. પછી તો કે ક્લોરોમાઇસિટીન તો કે તે શું છે? બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક દવા છે કે જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા સામે કાર્ય કરે છે. મોસ્ટ ટાઈમ કોની સામે કાર્ય કરે છે? ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ જે છે એ ક્લોરોમાઇસિટીન એની સામે કામ કરે છે. તે સાંકડા બેક્ટેરિયલ ચેપમાં ઉપયોગી છે. કેવા તો કે ટાઇફોઇડ જે છે, પછી મેનિન્જાઇટિસ છે, રેડ ફ્લૂ છે. નોંધનીય છે કે ક્લોરોમાઇસિટીન છે અને એનો ઉપયોગ ડૉક્ટરની દેખરેખમાં જ કરવો જોઈએ કારણ કે તેની અસર કેવી હોય છે? ગંભીર હોય છે. IUPACના 2,2-ડાયક્લોરો-N કાઉન્સમાં 1R2R2 હાઇડ્રોક્સી 1 હાઇડ્રોક્સીમિથાઇલ 2,4-નાઇટ્રોફિનાઇલ ઇથાઇલ એસિટામાઇડ. સામાન્ય નામ ક્લોરામફેનિકોલ. અણુસૂત્ર C11H12Cl2N2O5. મોલેક્યુલર વજન 323.13 ગ્રામ. વર્ગ બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. ભૌતિક સ્વરૂપ તો કે સફેદ પાવડર છે, થોડીવાર સફેદ ક્રિસ્ટલાઇઝ્ડ હોય છે. બંધારણ જોઈએ તો કે પેરાનાઇટ્રોફેનોલ જૂથ, પછી ડાયક્લોરોએસિટામાઇડ જૂથ અને હાઇડ્રોક્સી અને હાઇડ્રોક્સી મિથાઇલ જૂથ. સંશ્લેષણ તો કે ક્લોરોમાઇસિટીનનું રાસાયણિક સંશ્લેષણ પ્રમાણિત રીતે નીચે પ્રમાણે થાય છે. પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ જે છે એની શરૂઆતથી અને ડાયક્લોરોએસિટીન અને એસિડ ડેરિવેટિવ સાથે પ્રતિક્રિયા થાય છે. પછી હાઇડ્રોક્સી મિથાઇલ અને એસિટામાઇડ ગ્રુપ જોડાય છે. કાર્ય કરવાની રીત આપણે જોઈએ તો કે ક્લોરોમાઇસિટીન બેક્ટેરિયાના રાઇબોઝોમ જે છે એના ઉપર જોડાય છે. 50 રાઇબોઝોમ હોય છે એના ઉપર. પછી પ્રોટીન સંશ્લેષણ અટકાવી દે છે. બેક્ટેરિયા વિધ્વંસિત થાય છે અને તેની વૃદ્ધિ અટકે છે. એટલું યાદ રાખજો ને, આ વિધ્વંસિત શું હોય વળી.
ટૂંકમાં આપણે જોઈએ તો કે ક્લોરામફેનિકોલ જે છે એ પ્રોટીન સંશ્લેષણ રોકનાર અને નિર્ભર પ્રજાતિ છે. ઉપયોગ ટાઇફોઇડમાં થાય છે, મેનિન્જાઇટિસમાં થાય છે, રેડ ફ્લૂમાં થાય છે, આંખના ચેપ જ્યારે લાગ્યો હોય ત્યારે પણ એમનો ઉપયોગ થાય છે. આડઅસર તો કે એપ્લાસ્ટિક એનિમિયા ગંભીર અને દુર્લભ છે. પછી હેમોગ્લોબિન ઘટી શકે છે. મોં અથવા તો જઠરાંત્રમાં જે છે અસ્વસ્થતા આવે છે. લીવર અને કિડની ઉપર લાંબા સમય માટે અસર કરે છે. અને ગ્રે બેબી સિન્ડ્રોમ જે છે નવજાત શિશુમાં જોવા મળે છે. એ મુખ્યત્વે કેમ કે લીવર જે છે એ ડ્રગને મેટાબોલાઇઝ કરવાનું પૂરતું થતું નથી. ડોઝ 50 mg વયસ્ક માટે, બાળકો માટે 25 થી 50, નવજાત શિશુ માટે માત્ર બહુ ઓછા પ્રમાણમાં ખાસ સારવાર હેઠળ. લાભ શું તો કે બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. ગંભીર ચેપમાં જીવરક્ષક તરીકે કામ કરે છે. ટાઇફોઇડ અને મેનિન્જાઇટિસમાં પ્રથમ પસંદગીની દવા છે. સારાંશ: રાસાયણિક નામ બહુ મોટું છે, પૂછાશે નહીં. તમારે જોવું હોય તો જોઈ લેજો. અણુસૂત્ર C11 H12 Cl2 N2 5 11 12 22 5. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ છે. કાર્ય: પ્રોટીન સંશ્લેષણ રોકે છે, બેક્ટેરિયા મરે અને વૃદ્ધિ અટકે. ઉપયોગ: ટાઇફોઇડ, મેનિન્જાઇટિસ, રેડ ફ્લૂ, આંખનો ચેપ. આડઅસર પછી એપ્લાસ્ટિક એનિમિયા, પછી ગ્રે બેબી સિન્ડ્રોમ અને હેમોરેટિક અસર. ગ્રે બેબી સિન્ડ્રોમવાળું પૂછાઈ શકે એવું લાગે છે મને. યાદ રાખજો કે ગ્રે બેબી સિન્ડ્રોમ જે છે એ શેમાં આવે છે. ઠીક છે, ડન છે બધાને. હવે તમને એમ થતું હશે કે આ ચેપ્ટર જે છે એ બહુ લેન્ધી છે અને બહુ હાર્ડ પડે છે. કેમ તો કે એમાં એટલું બધું છે, આમાં કેટલું યાદ રાખવું. કે ઓબ્વિયસલી વાત સાચી છે કે આટલું બધું છે યાદ રાખવું બહુ મુશ્કેલ પડે છે. અને જો યાદ રહી જતું હોય તો પછી એને કે અમે અત્યારે અહીંયા બેઠા ન હોત. સાચી વાત ને? હું પણ સમજુ છું. તો આમાં શું કરશું આપણે તો કે જે છે ને પહેલાં તો કે એમનો પરિચય જે છે ને આપણે વ્યાખ્યા તો આપણને ખબર છે, સંશ્લેષિત ઔષધ કોને કહેવાય છે ને બધું. પછી જે નેક્સ્ટ ટોપિક આવે છે તો કે એનું શું થાય છે તો કે જીવાણુનાશી, પછી હેલોજિનેટેડ સંયોજન છે, પછી એન્ટી મલેરિયલ જે છે એમાં ઉપરનું જે છે મેઇન દવા જે છે એનું આપણે અણુસૂત્ર યાદ રાખી દઈશું. તેનું મુખ્ય કામ શું છે તે યાદ રાખી લઈશું. ઠીક છે. બીજું બહુ કંઈ છે ને આમાં જરૂર છે નહીં, કારણ કે 3 માર્ક્સ માટે આટલું બધું વાંચવું એ વ્યાજબી રહેતું નથી. મારું કામ છે મારે આખું એક વખત તમને જણાવવું, મેં જણાવી દીધું છે. હવે આમાં હું શોર્ટકટ આપીને કેટલું આપું, કારણ કે આવડું મોટું ચેપ્ટર છે. હવે આમાં ટ્રીક પણ બનાવી શકાય વધારે એવું વ્યાજબી નથી. હવે તાવ આવતો હોય તો હું એમ જ કહું કે એમના લીધે થઈને શું તો કે તાવ માટે એ કામ કરે છે. બીજું તો એમાં હું કંઈ કહી શકું નહીં. પેરાસિટામોલ જે એમાં વચ્ચે સેલિસિલિક એસિડ બને છે તો બને છે. હવે હું એમાં એમ તો કહી જ ન શકું કે આ આવી રીતના બન્યું, આવી રીતના બન્યું. સમજાય છે ને? તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઇક, શેર, કમેન્ટ કરજો. તમારા ફેમિલી મેમ્બર્સ કે ફ્રેન્ડ સાથે વિડીયોઝને શેર કરજો. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય, ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જ્યાં આપણને PDF મળશે. દરેક ચેપ્ટરના 5 થી 10 MCQ મળશે, જેથી કરીને તમે ખબર પડે કે આ ચેપ્ટરમાં મને કેટલું યાદ રહ્યું છે. પછી નેક્સ્ટમાં જોઈએ તો કે કોઈને આમાં પણ કંઈ પણ ક્વેરી હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ છે, જેમાં મારો કોન્ટેક્ટ કરી શકે છે. સારું, મળીએ આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં.